એક તરફ ભાજપ ધર્મની રાજનીતિ કરી રહી છે તો બીજી તરફ સીધી રીતે આમ આદમી પાર્ટી કામની રાજનીતિની વાત કરી રહી છે. સુરતમાં આયોજિત કાર્યક્રમમાં જે રીતે ઈસુદાન ગઢવીએ ભાજપ ઉપર પ્રહારો કર્યા અને સાથે રાજનીતિમાં ખેલદિલી રાખવાની વાત કરી તે એક મહત્વપૂર્ણ મુદ્દો રહ્યો છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું આ સમાચારમાં. મહત્વની વાત એ છે કે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને હવે આમ આદમી પાર્ટી મુખર છે, પ્રચાર કરી રહી છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વાપી અને સુરતમાં તેની પરિવર્તન યાત્રા થઈ રહી છે. ત્યારે સાંભળીએ આ કાર્યક્રમની અંદર, આ સભામાં સીધી રીતે કોણે ઈસુદાન ગઢવીએ પડકાર્યા. 10,000 કરોડનું બજેટ છે. 10,000 કરોડનું બજેટ કોણ ખાઈ જાય છે? આજે હું જોઉં છું સુરતમાં, વચ્ચે હું આવ્યો હતો, સારા બંગલાઓમાં મિત્રો પાણી ભરેલું હતું. સારા બંગલાઓમાં ટીવીના યુનિટ સુધીનું પાણી ભરેલું હતું. આજે મને કેવો દુઃખ થાય છે સાહેબ કે સુરતની જનતાએ પોતાનો હાથમાં જગાડવાનું શરૂ કરી દીધું છે, એટલે ભાજપ વાળાને પેટમાં દુખે છે. આજે માનનીય ગોપાલભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. એકવાર તાળીઓના ગડગડાટ સાથે વધાવીશું. આવી રહ્યા છે અને એમ કેમ આવશે, ચિંતા કરવાની જરૂર નથી. કોઈના બાપની તાકાત નથી કે આંગળી અડાડી શકે. ટાઈગર અભી જિંદા હૈ. અને ભાજપ વાળાને કહેવા માંગુ છું, ભાજપના એક નાગરિકને કહેવા માંગુ છું, ભાજપના હોદ્દેદાર મુખ્યમંત્રી મંત્રીઓને કહેવા માંગુ છું કે તમારામાં તાકાત હોય તો સી.આર. પાટીલનો, નરેન્દ્ર મોદીનો વિરોધ કરીને બતાવી દો. તમારી ખબર પડી જશે તમે કોણ છો સાહેબ, અને શું કામ વિરોધ કરવો જોઈએ. બેસો તા. હું આજે કહેવા માંગુ છું મિત્રો, તમને ખબર નહીં હોય તો આજે આજ સુરતમાં ખબર પડવી જોઈએ. હું ચારણનો દીકરો છું, માં ભગવતી સંતાન દેવી પુત્ર કહેવાય અમે. આ ભાજપ વાળાએ શું દલાલીઓ શરૂ કરી છે? બધાને ભાજપમાં આવો, નહીં તો અમે તમને અસલી હિન્દુના સર્ટિફિકેટ આપીશું. તમારી તાકાત નથી. સર્ટિફિકેટો અમે અમારા વડવાઓએ લોહી આપ્યું છે. આજે ભાજપ વાળા એ બુચુસિયાઓને કેને ખબર પડવી જોઈએ, એની નાની યાદ આવી જવી જોઈએ. એવા મેસેજ આજે 5 આપવાના છે. તમે આમ આદમી પાર્ટીના વિરોધ નથી કરી રહ્યા, તમે અમારા લોકોનો વિરોધ નથી કરી રહ્યા. અમે તો એક સામાન્ય પરિવારમાંથી આવ્યા છીએ. અમે તો ખેડૂતોના દીકરા છીએ, માલધારીના દીકરા છીએ. અમારો વિરોધથી કંઈ નહીં થાય. અમે ખેડૂતોનો અવાજ બનીએ છીએ, મધ્યમ વર્ગનો અવાજ બનીએ છીએ, ગરીબોનો અવાજ બનીએ છીએ, વંચિતોનો અવાજ બનીએ છીએ, શોષિતોનો અવાજ બનીએ છીએ, દલિતો અને આદિવાસી સમાજનો અવાજ બનીએ છીએ. તમને પેટમાં દુખે છે મિત્રો. હું કહી રહ્યો હતો કે શું કામ નરેન્દ્ર મોદીનો વિરોધ કરવો જોઈએ. ભાજપ વાળાની તાકાત હોય તો કહું છું કે એક નરેન્દ્ર મોદીનો વિરોધ કરવો જોઈએ. આજે બાંગ્લાદેશ વાળા આપણા હિન્દુઓ ઉપર બાંગ્લાદેશમાં અત્યાચાર થાય છે. બાંગ્લાદેશમાં આપણી વિધવા બહેનો ઉપર વારંવાર બળાત્કારો થાય છે. અને એ જ બાંગ્લાદેશના શેખ હસીનાને ભારતમાં આશરો આપનાર નરેન્દ્ર મોદી છે. સાહેબાનો વિરોધ કરવો જોઈએ કે કરવો જોઈએ? જોરથી બોલો, કરવો જોઈએ કે ના કરવો જોઈએ? કરવો જોઈએ કે ના કરવો જોઈએ? મિત્રો એટલું નહીં, કમલમમાંથી અવાજ વધારજો ભાઈ, અવાજ દબાવો નહીં, અહીંયા ગળું કપાઈ જાય. કમલમો બનેલા છે ભાજપના. એ કમલમો શેના બનેલા છે ખબર છે કોઈને? કમલમો બનેલા છે આ નકલી હિન્દુઓએ ગાય માતાના નામ ઉપર મત મેળવ્યા. ગાય માતાના નામ ઉપર ગાય માતા કરીને ઉપવાસો કર્યા. ગાય માતાના કારણે, ગાય માતાના આશીર્વાદ કદાચ ભૂલથી લાગી ગયા, સરકાર આવી ગઈ,
મિત્રો અત્યારે તમને આશ્ચર્ય થશે, આ સાંભળીને તમારા કાન ખુલી જશે. નરેન્દ્ર મોદીજી સરકારમાં આવ્યા પછી ગાયના કતરખાનામાં વધારો થયો એટલું નહીં, ગૌ માંસના નિકાસમાં ભારત નંબર 1 બન્યું. આ નરેન્દ્ર મોદી આવ્યા પછી બન્યું છે. તમે અમને સર્ટિફિકેટ આપશો, અમને સર્ટિફિકેટ આપશો કે અમે કોણ છીએ? તમારે મારે કહેવાનું છે, કમલમો બન્યા છે એ કતલખાના ચલાવનારાઓના, પાર્ટી ચલાવનારાઓ ભાજપને પાર્ટી ફંડ આપ્યું છે અને એમાંથી કમલમ બનેલા છે. મિત્રો, તમારો પણ સગાવાળા કોઈ ભાજપમાં હોય તો હાથ જોડીને ના પાડી દેજો કે ઈ કમલમ ગાયોના લોહી ઉપર બનેલું છે, એના પર બેસાય નહીં સાહેબ. તમે અમારા બાળકો માટે શાળા ન બનાવો, તમારે અમારા બાળકો માટે હોસ્પિટલ ન બનાવો. આજે આપણે મા કાર્ડ ને પિતા કાર્ડ ને ભાઈ કાર્ડ ને ખબર નહીં કેટલા કાર્ડ હોય. હોસ્પિટલમાં જાય, કાર્ડ કઢાવવા જાય પેલા તો ડેથ થઈ જાય. વાત સાચી છે કે નથી? મિત્રો, કહેવા માંગુ છું, તમારી આત્મા જાગી છે. આજે હું દૂર દૂર સુધી જોઈ રહ્યો છું, આટલી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે. ત્યારે સી.આર. પાટીલ, માનનીય હર્ષ સંઘવીને કહેવા માંગુ છું, ડરવાની જરૂર નથી. રાજનીતિ હંમેશા ખેલદિલીથી કરવામાં આવે. તમારામાં તાકાત હતી, તમે રહીમાં, તમે સરકાર બનાવી અને અમારો વારો આવે તે ઈચી કરો છો ભાઈ. આ તો ઈચી કહેવાય. અમારો દાવ આવ્યો તક ના, હવે અમારે રમવું નથી. અરે બાપ, હવે દાવ આવ્યો હે અને ખેલદિલીથી રમો. તમે દુરુપયોગ કરો છો લોકોનો, નવયુવાનોને ભરમાવો છો. ઈ નવયુવાનોના સંતાનો માટે આજ ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને ચેતર વસાવા જો છાતીએ ગોળી ખાવી પડે તો ખાવા તૈયાર છીએ મિત્રો, તમારા બાળકો માટે. આજે અમારા ખેડૂતો કેટલા બધા કાઠિયાવાડમાંથી પલાયન થઈ સુરત આવવું પડ્યું છે. સુરતમાં પણ મારા રત્ન કલાકાર ભાઈઓ બહેનોની હાલત એટલી કફોડી થઈ ગઈ છે કે દીકરાની શિક્ષણ ફી ભરવા માટે નથી. અને છતાં પણ તમે યાર આટલું બધું લૂંટ કરવા છતાંય જ્યારે અમારો દાવ આવે તકના અમારે રમવું નથી, અમારે વિરોધ કરાવડાવવો. આવી અચ્છી ન ચાલે ભાઈઓ. ખેલદિલીથી રમો. ગયા વખતે તમે સુરતની સીટોમાંથી એક પણ સીટ આમ આદમી પાર્ટીની આવવા નથી દીધી. આ જનતા ઉપર મને વિશ્વાસ છે. હવેથી આ જનતા આવનારી 2027માં ભાજપની એક પણ સીટ આવવાની દેશે સાહેબ. આ તમારા માટે એકવાર તાળીઓ થઈ જાય. બીજી વાત મારે કરવી છે મિત્રો, આ લોકો ભ્રષ્ટાચારની ચરમસીમા પહોંચાડી દીધી છે. ઘણા મિત્રો, પોલીસ મિત્રો મને કહેતા હતા કે સુદાનભાઈ એવા દબાણો કરે, ખોટા કેસ કરાવડાવે. અમે અહીંયાથી જ મેં કીધું, શ્રવણભાઈ કરીને એને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા. રાજુ કરપડા લડવા ગયા, પ્રવીણ રામ લડવા ગયા, એને જેલમાં ફસાવવામાં આવ્યા. અમને બધાને જેલમાં નાખી દીધા હતા. હું કહેવા માંગુ છું કે અમને જેલમાં નાખો છો, અમે સહન કરી લેશું, પણ 2027માં અમારો દાવ આવશે ને ત્યારે તમે નહીં કરી શકો. અને બાપના બોલથી કહું છું સાહેબ, તમારે અહીંયા ગામમાંથી વિડીયો બનાવો તો બનાવી લેજો. જે ભાજપ પડાય અત્યાચાર કર્યું છે અમારા આમ આદમીના કાર્યકર્તા ઉપર, જે ભાજપ પડાય ખોટા કેસ કરાવડાવ્યા છે, જે ભાજપ પડાય આ લોકો ઉપર અત્યાચાર કરી હેરાન પરેશાન કર્યા છે, એના જો વ્યાજ સાથે વસૂલાત ન કરીએ તો ફટ તમારી જનતા સાહેબ. રાજનીતિમાં અમે અમારા માટે નથી આવ્યા, ધ્યાન રાખજો. રાજનીતિ અમે સત્તા માટે નથી લીધા. રાજનીતિમાં એન્ટ્રી અમારે સત્તા માટે નથી જોતી, પણ અમે પ્રજાને તમારા અજગર જેવા ભરડામાંથી છોડાવવા માટે આવ્યા છીએ. અને એમાં કોઈ પણ તમરબંધી સામે હશે તો બાપના બોલથી કહું છું, મોરે મોરો દઈ દેવો છે. કારણ કે અમે પ્રજા માટે નીકળેલા છીએ. તમે અત્યાર સુધી લૂંટા હતા, અમે જોયું કે વાંધો નહીં. મને ઘણા લોકો એમ કહેતા હતા જયારે પત્રકાર હતો ત્યારે કે સુદાનભાઈ રાજનીતિમાં ન દેવાય, અહીંયાથી તમને જશ મળે કે ન મળે પણ કાદવ ઉછળે. સાહેબ, જિંદગીમાં દારૂ પીધો નથી. આજ ભાજપરાએ
FSL માં ફોન કરીને દારૂનો રિપોર્ટ કરાવાયો. બોલો, મેં આ બધા અધિકારીઓનો ડાયરીમાં લિસ્ટ બનાવીને રાખ્યું. બાપના બોલથી કહું છું, જો વ્યાજ સાથે વસૂલાત ઈ દિવસે નહીં કરીએ ને તો આપણે તમારા સંતાનો નહોતા માનજો સાહેબ. અમે તમારા દીકરા છીએ, આમ આદમી છીએ. અમે અહીંયા કંઈક કરી છૂટવા માટે આવ્યા છીએ અને અમારો વિરોધ કરવાથી કઈ નહીં થાય. અમને લોકોને ખોટા બદનામ કરવાથી નહીં થાય. તમારામાં તાકાત હોય તો 10 હોસ્પિટલો બનાવો સુરતમાં. તમારા દીકરાઓ રાતોરાત કરોડપતિ બની જાય, તમે રાતોરાત કરોડપતિ બની જાઓ અમારા પશે. તમે અમને કોઈ સુવિધા ન આપો, ભ્રષ્ટાચાર ચરમસીમા કરો અને કોઈ પણ માણસ ભાજપની સામે બોલવા જાય કે ભાજપની સામે FIR લેવા જાય એટલે એને જ ફસાવી દો છો. સાહેબ, હું આજે છેલ્લી વાત કરીને મારી વાત પૂરી કરીશ. એક દીકરી જે છાપામાં આવેલું છે અને મને દીકરી ઉપર ગર્વ થાય છે. એ દીકરીની સગાઈ થવાની હતી. દીકરાવાળા આવ્યા, દીકરીને જોયું, દીકરી ગમી ગઈ. દીકરીને દીકરાવાળા ગમી ગયા, સંબંધ કરવાનું હતું. પછી દીકરીને વિચાર આવ્યો એટલે અગાશી ઉપર ગયા. દીકરીએ દીકરાને પૂછ્યું, પેલા પોતાનો પતિ થાય છે એને, કે તમે શું કરો છો? તો હું ભાજપમાં છું. આ છાપામાં આવેલી વાત છે. દીકરી તરત જ અગાસીમાંથી નીચે આવી અને એણે કીધું કે મમ્મી, મારે સગાઈ નથી કરવી, મારે લગ્ન નથી કરવા. સાહેબ, આ ગુજરાતની આર્ય નારી, આ ગુજરાતની રાણી લક્ષ્મીબાઈ, એને પૂછવામાં આવ્યું કે બેન તો કેમ દીકરી ના પાડે છે? મને માય કે ભાજપમાં છે. તો કે તો શું થઈ ગયું? તો કે આ બ્રિજ ખાઈ જાહે, આ રોડ ખાઈ જાહે, આ ગરીબોના રૂપિયા ખાઈ જાહે, આ ટેક્સથી રૂપિયા બનેલા હશે એને ખાઈ જાહે, દવાખાના ખાઈ જાહે, સ્કૂલ ના ખાઈ જાહે. અને આના દીકરા મારા ઉદરમાં ન પાકે ને એટલા માટે ફટ છે મને આ લોકો સામે રાજનીતિમાં. મારે સગાઈ નથી કરવી, સગાઈ તોડી નાખી સાહેબ. એટલે કહું છું કે હવે વેવાય વેવાણ ભાજપમાં હોય ને ચોખ્ખું કહી દેવાનું, કાં તો સગાઈ તૂટશે. શું કામ ખબર છે? આપણે આપણી પ્રજા નબળી નથી જોતી ભાઈ, બરોબર કે નહીં? ભલે ઓછું જીવીએ સાહેબ, કેટલું જીવ્યા ને મહત્વનું નથી, જિંદગીમાં કેવું જીવ્યા એ મહત્વનું છે. અને એટલા માટે કહું છું કે એવા લોકો સાથે સંગત રાખજો. એની શમશાનમાં જવું મંજૂર છે જે મર્દના ફાડ્યા હોય. બાકી 5-25 ના રૂપિયા આવે ને ઠેકડા મારી જાય ને એને તો લગ્નમાં ન જવાય. અને એટલા માટે છેલ્લી વાત કરીને કહું છું કે આજે અહીંયા આટલા લોકો ભેગા થયા છો, આજે તમે ઘરે જાઓ, આ બહેનો માતાઓ દીકરીઓ બેઠી છે, મને પાક્કો વિશ્વાસ છે કે આમની એક દેરાણી જેઠાણી તો ભાજપમાં હશે જ. હા, તમારે ખાલી એટલું જ કામ કરવાનું છે કે બેન, દેરાણીને જેઠાણીને સાસુમાં એના મમ્મી પપ્પા આટલા 10 લોકોને તમારે મનાવવાનું છે. બોલો, મનાવશો? અમારા બેન જ હશે જ. તો હું એમ કહેવા માંગુ છું કે એટલા માટે કે પાપના ભાગીદાર થાય છે. કે હું કામ પાપના ભાગીદાર થાય છે? મિત્રો, હમણાં ગંભીરા બ્રિજ તૂટ્યું, 10-15 લોકો મૃત્યુ પામ્યા. મને એક ભાજપવાળા કહેતા હતા, મને કે સુદાનભાઈ આ મુદ્દો ઉઠાવો ને. મેં કીધું અમે તો ગળા સુકાઈ ગયા છે ઉઠાવી. મને કે અમે પાપના ભાગીદાર થઈએ છીએ. કેમ? તો કે અમે મતદાન કરાવડાવ્યું, એનો પ્રચાર કરાવડાવ્યો એટલે ભાજપ આવી એટલે ભ્રષ્ટાચાર કર્યું, અને ભ્રષ્ટાચાર કર્યું એટલે બ્રિજ તૂટ્યું એટલે યુવાનો મૃત્યુ પામ્યા. એટલે ભાજપમાં હોય ને એટલે પાપનો ભાગીદાર થાય. આપણે આપણા પરિવારને એવું થવા દેવાય? બોલો, થવા દેવાય? તો તમારે ખાલી 10-10 સગા સંબંધીઓને જ ગોઠવવાના છે. બાકી સુરતમાંથી ભાજપના સુપડા સાફ થવાના છે. અને છેલ્લે કહીને જાઉં છું, કોઈના બાપથી ડરવાનું નથી. તમારી પાસે પોલીસ છે, અમારી ઉપર કેસ કરશો, અમને 90 દિવસ જેલમાં રાખશો, પણ જે દિવસે અમારો વારો આવશે ત્યારે તમને 365 બહાર નહીં નીકળવા દઈએ. ધ્યાન રાખજો સાહેબ. અને એ જ પીડા સાથે નીકળ્યા છીએ. છેલ્લે જોરથી નારો બોલાવીશું, બોલો ભારત માતા કી, ભારત માતા કી.
અને જે લોકો વિરોધ કરે છે ને એની આત્માને પૂછી લે. અમારા જેવા પવિત્ર માણસો રાજનીતિમાં મળે ને તો આજીવન તમારી ગુલામી સ્વીકારવા તૈયાર છીએ. જય હિન્દ, જય ભારત. ઈસુદાન ગઢવીની આ વાતને લઈને આપ સમજ છો કે કેમ? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી વેબસાઇટ છે www.gujaratplus.in. ત્યાં જઈને તમે વધુ સમાચાર જોઈ શકો છો. ને વધારાની એક અમારી યુટ્યુબ ચેનલ છે ગુજરાત પ્લસ, તેને પણ તમે સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવજો અને શેર કરજો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.